ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. વસ્તીનો એક મોટો ભાગ ભારતનો છે તે ખેતી સાથે સંકળાયેલો છે. ત્યારે ખેડૂતો છે તે સિઝન પ્રમાણે અલગ અલગ પાકનું વાવેતર કરતા હોય છે. ત્યારે આ વાવેતર દરમિયાન તેને મુખ્ય પરિબળ તરીકે સિંચાઈ અને વીજળીની જરૂર પડતી હોય છે અને તેને લઈને સરકાર અનેક યોજનાઓ પણ ચલાવે છે. પરંતુ વીજ જોડાણને લઈને હવે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી એક મહત્વનો નિર્ણય લીધો છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે ઐતિહાસિક ફેરફાર કર્યા છે. 7/12ના ઉતારામાં એક કરતા વધારે સહમાલિક હોય તો વીજ જોડાણ મેળવવા માટે સહમાલિકની સંમતિની હવેથી જરૂર રહેશે નહીં. તેના બદલે અરજદાર દ્વારા નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર અને અપાયેલા સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે. ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોની ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7/12ના ઉતારામાં એક કરતા વધારે સહમાલિકના નામ હોય તો નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર પર સહમાલિકનું સંમતિપત્રક મેળવવાનું રહે છે. જેના કારણે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં વધુ વારસદારો હોવાથી આંતરિક વહેંચણી કરેલ હોય પરંતુ મહેસૂલી નોંધ ન હોવાને કારણે ખેતી વિષયક નવું જોડાણ મેળવવા માટે મુશ્કેલીઓ પડતી હોય છે. આથી ખેડૂતો તેમજ આદિવાસી વિસ્તારના ધારાસભ્યોની રજૂઆતોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા જોગવાઈમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ હવેથી સહમાલિકના સંમતિપત્રને બદલે હવેથી અરજદાર દ્વારા નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર પર અપાયેલી સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે. આ ઉપરાંત નિયમોમાં એક નવો સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ 7/12ના ઉતારામાં એક કરતા વધારે સહમાલિકના નામ હોય તો દરેક સહમાલિકને તે સર્વે નંબર, જમીનના ક્ષેત્રફળને ધ્યાન લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે. વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ 7/12 ઉતારામાં નોંધાયેલું હોવું જોઈએ. પાણીનો સ્ત્રોત, કુવો, બોર અલગ હોવો જોઈએ. અરજી સાથે અરજદાર દ્વારા સંપૂર્ણ જમીનનો સહભાગીદારીની અલગ સીમાઓ તથા હદબંધી દર્શાવતો સ્પષ્ટ નકશો રજૂ કરવાનો રહેશે. સહમાલિકો પોતાના નામે એક સર્વે નંબરમાં માત્ર એક જ વીજ જોડાણ મેળવવા પાત્ર રહેશે. આમ ધારાસભ્યો તેમજ ખેડૂતોની રજૂઆતોને ગ્રાહ્ય રાખતા રાજ્ય સરકારે ઉક્ત ખેડૂતલક્ષી નિર્ણયો કર્યા છે. જો તમને પણ કોઈ ખેડૂતલક્ષી પ્રશ્નો હોય તો તમે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.